નમસ્કાર. આજના આ ખાસ અને અત્યંત રોમાંચક વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી અદૃશ્ય શક્તિ વિશે વાત કરવાના છીએ જેણે આપણા આખા અસ્તિત્વને જાણે કે જાદુઈ રીતે બદલી નાખ્યું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સંચાર એટલે કે કમ્યુનિકેશનની. જરા વિચારો, અત્યારે માહિતી સેકન્ડના પણ નાના ભાગમાં દુનિયાના એક છેડેથી બીજા છેડે પહોંચી જાય છે, ખરું ને? માનવ કનેક્ટિવિટીની આ સફર કેટલી અદ્ભુત રહી છે તેને આજે આપણે એકદમ ઊંડાણથી સમજીશું. શરૂઆત એક બહુ જ રસપ્રદ સવાલથી કરીએ. એક એવો પણ સમય હતો જ્યારે એક સામાન્ય સંદેશો બીજા દેશમાં પહોંચાડવામાં મહિનાઓ લાગી જતા. પર્વતો અને મહાસાગરો પાર કરવા બહુ મુશ્કેલ હતા. તો પછી અચાનક એવો તે શું ચમત્કાર થયો કે આજે આટલી વિશાળ પૃથ્વી માત્ર એક નાના ગામડા જેવી એટલે કે એક ગ્લોબલ વિલેજ બની ગઈ છે? આનો જવાબ એ અદૃશ્ય નેટવર્કના તારોમાં છુપાયેલો છે, જેણે આજે આપણા આખા સમાજને જોડી રાખ્યો છે. અને બસ આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય વિષય છે. તો ચાલો આમાં થોડા વધુ ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ 17મી મેના દિવસથી અને સમજીએ કે આ તારીખનું ખરેખર શું મહત્વ છે. દર વર્ષે 17 મેના રોજ આપણે વિશ્વ ટેલિકમ્યુનિકેશન અને માહિતી સમાજ દિવસ ઉજવીએ છીએ, જેનો મુખ્ય હેતુ છે ઇન્ટરનેટ અને કમ્યુનિકેશન ટેકનોલોજીની તાકાત વિશે આખી દુનિયામાં જાગૃતિ લાવવી. આજના આ ડિજિટલ યુગમાં આપણા મોબાઈલ કે કમ્પ્યુટર ફક્ત મનોરંજનના સાધનો નથી રહ્યા, તે આપણા જીવનનો શ્વાસ બની ગયા છે. લોકો માહિતી મેળવે, જોડાયેલા રહે અને ઝડપથી પ્રગતિ કરે તે માટે આ ટેકનોલોજી વિશે જાણવું હવે બિલકુલ અનિવાર્ય છે. હવે આ બધું રાતોરાત તો નથી થયું, તો ચાલો ઇતિહાસના પાના ફેરવીએ અને જોઈએ કે ટેલિગ્રાફથી લઈને આજના આધુનિક નેટવર્ક સુધીની આ સફર કેવી રહી. જો આપણે ભૂતકાળમાં નજર કરીએ તો વર્ષ 1895માં જ્યારે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન એટલે કે ITU ની સ્થાપના થઈ અને ટેલિગ્રાફની શરૂઆત થઈ, ત્યારે આ કોઈ મોટા ચમત્કારથી કમ નહોતું. એ પછી 1900ના દાયકામાં ટેલિફોન આવ્યા અને લોકોનો અવાજ માઇલો દૂર પહોંચવા લાગ્યો. પછી આવ્યો 2000નો દાયકો. ભાઈ, આ સમયગાળાએ તો મોબાઈલ અને ઇન્ટરનેટનો એક મોટો વિસ્ફોટ જ જોયો. અને આજે તો સેટેલાઇટ અને વિશાળ ડિજિટલ નેટવર્કે આખી પૃથ્વીને કવચની જેમ ઘેરી લીધી છે. 1865થી લઈને આજ સુધીની આ તકનીકી ગતિ ખરેખર અકલ્પનીય છે. અને આ જ પ્રગતિએ પાયો નાખ્યો ઇન્ટરનેટ અને મોબાઈલ ક્રાંતિનો, જેણે ખરા અર્થમાં આખી દુનિયાને એકદમ નાની બનાવી દીધી છે. આપણે વારંવાર ગ્લોબલ વિલેજ શબ્દ સાંભળીએ છીએ, પણ આખરે આ છે શું? આ એક એવો જાદુ છે જ્યાં ટેકનોલોજીની મદદથી દુનિયાભરના લોકો આંખના પલકારામાં એકબીજા સાથે જોડાઈ જાય છે. વિચાર કરો, હજારો કિલોમીટર દૂર બેઠેલા આપણા સંબંધી સાથે આપણે વિડીયો કોલ પર એવી રીતે વાત કરીએ છીએ જાણે કે એ આપણી સામે જ બેઠા હોય. હવે અંતર જેવું કશું રહ્યું જ નથી. માહિતીની આપ-લે એટલી આસાન થઈ ગઈ છે કે આખી પૃથ્વી સાચે જ એક નાનકડો અને જોડાયેલો પરિવાર બની ગઈ છે. આ કનેક્ટિવિટીએ આપણા રોજિંદા જીવનને કઈ હદે બદલી નાખ્યું છે એ સમજવું પણ ખૂબ જ રસપ્રદ છે. આજના આ ડિજિટલ વિશ્વના પ્રભાવ પર એક નજર કરીએ. જુઓ કઈ રીતે આપણા સમાજનું દરેક ક્ષેત્ર સંપૂર્ણપણે ક્રાંતિકારી બની ગયું છે. શિક્ષણની જ વાત લઈએ. આજે દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે બેઠા શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકાય છે. વેપાર અને બેન્કિંગમાં જે કામ માટે પહેલા દિવસો લાગતા તે હવે ઓનલાઈન બેન્કિંગ દ્વારા માત્ર સેકન્ડોમાં થઈ જાય છે. સરકારી કામકાજ અથવા ગવર્નન્સમાં પણ કચેરીઓના ધક્કા ખાધા વિના સેવાઓ સીધી જ આપણા ફોનમાં ઉપલબ્ધ છે. અને આરોગ્ય ક્ષેત્રમાં તો ટેલિમેડિસિને ખરેખર લાખો લોકો માટે સંજીવનીનું કામ કર્યું છે. કહી શકાય કે આ એક સંપૂર્ણ ડિજિટલ ક્રાંતિ છે. પણ હા, જ્યાં આટલી મોટી પ્રગતિ હોય ત્યાં કેટલાક ગંભીર પડકારો પણ ઊભા થવાના જ. ચાલો હવે પ્રગતિ અને જવાબદારી વચ્ચેના સંતુલનની વાત કરીએ. આપણે આધુનિક કનેક્ટિવિટીના ફાયદાઓ તો જોયા, જેમ કે ગ્લોબલ વિલેજ, ત્વરિત સંચાર અને જીવનને સરળ બનાવતી ડિજિટલ સગવડો. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આ જ કનેક્ટિવિટીએ કેટલાક ગંભીર જોખમો પણ ઊભા કર્યા છે. દાખલા તરીકે સાયબર ધમકીઓ, વધતા જતા ઓનલાઈન ફ્રોડ અને સૌથી મોટી સમસ્યા એટલે કે ખોટી માહિતીનો ફેલાવો. એટલે પ્રગતિની સાથે સાથે આ જોખમોને ઓળખીને તેનાથી બચવું પણ હવે એટલું જ જરૂરી બની ગયું છે. અને એટલે જ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ આપણને આવા જોખમો સામે લડવા માટે પ્રેરિત કરે છે. આપણે ડિજિટલ સાક્ષરતા વધારવી પડશે, ઇન્ટરનેટ પર લોકોની સલામતી સુનિશ્ચિત કરવી પડશે
અને ટેકનોલોજીના યોગ્ય અને જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવું પડશે. દુનિયાભરમાં અત્યારે આવા જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેથી આપણું ડિજિટલ ભવિષ્ય એકદમ સુરક્ષિત રહે. અંતમાં એક બહુ જ સચોટ વાત કહેવી છે. માહિતી અને સંચાર એ આધુનિક વિશ્વની સૌથી મોટી શક્તિ છે. ટેકનોલોજી કનેક્ટ્સ ધ વર્લ્ડ. એટલે કે ટેકનોલોજી ખરેખર દુનિયાને જોડે છે. જો આપણે આ શક્તિનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરીશું ને તો તે માનવજાતને એવા શિખરો પર પહોંચાડશે જેની આપણે કલ્પના પણ નથી કરી. ખરેખર આ સંચાર ક્રાંતિ માનવ ઇતિહાસની સૌથી અદ્ભુત સિદ્ધિ છે. હવે આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ વિચારવા જેવો છે. સતત વિસ્તરતા આ ડિજિટલ બ્રહ્માંડમાં આપણો સમાજ એ કઈ રીતે સુનિશ્ચિત કરશે કે આ અપાર શક્તિ આપણા વચ્ચે વિભાજન ઊભું કરવાને બદલે આપણને હંમેશા એકબીજા સાથે જોડવાનું જ કામ કરે? આ એક એવી જવાબદારી છે જે આપણા સૌની છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.